તકલીફ છે ભલામણા આવું તો હોય જ નહીં. આ કોઈ સિક્યુરિટી ગાર્ડ ને બધું રાખવું આડેધડ લાઈનમાં આવી જાય બધાય. જલમતરકના દાખલામાં સુધારણ કરવા આવ્યો છું, આખા નામનું સુધારણ કરવા આવ્યો છું. ઠેક પાલીતાણાથી ધક્કો ખાવા આવ્યો છું. એટલે વાતમાં પૂછાવી તકલીફ પડી રહી છે. 10:30 આવીને ઊભા છે, હજી વારો નથી આવ્યો. એટલે કોણે ભૂલ કરી હતી ત્યારે? શું ભૂલ હતી? એ લોકોને અટક પાછળ લેવાની જગ્યાએ અટક આગળ લીધી લોકોએ. આમાં આડેધડ બધા વારા લઈ લે છે અને 3 થી 4 અઠવાડિયાનું મને કીધું તમારે ફોર્મ ભરવાનું છે છોકરીનું. એક કઈ વ્યવસ્થા નથી મહાનગરપાલિકાની. ખૂબ જ દુઃખની વાત કહેવાય. લોકશાહીના તંત્રની અંદર આ લોકો આવી રીતે લોકોને ધક્કા ખવડાવી અને ફોર્મની એક કોપીના 50 રૂપિયા લે છે. જો તમારે દુનિયામાં જીવવું હોય તો તમારે લાઇનમાં ઊભું રહેતા શીખવું પડશે. હા, હું વાત કરી રહ્યો છું તમને. તમારે રેશન કાર્ડની લાઇનમાં, દાખલાની લાઇનમાં, તે વેરા ભરવાની લાઇનમાં છે, તે તમારે બેંકની લાઇનમાં છે, તમારે લાઇનમાં ઊભું રહેતા શીખવું પડશે. સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે નેતાઓ હોય છે તે મોટા મોટા બણગા ફૂટ્યા હોય છે કે લોકોની કેવી સુવિધા હોય છે, લોકોને કેવી સુવિધા આપતા હોય છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની તમે દિશા જુઓ તો ભાવનગર મહાનગરપાલિકાની દિશા આ મારી પાછળ તમે જુઓ છો તે જન્મ મરણના દાખલા છે તે કાઢવા માટેની કેવી મોટી લાઈનો છે, તે લાઈનો તમને બતાવી રહ્યો છો કે અહીંયા લોકોને કેવી તકલીફો પડી રહી છે, કેવી હાલાકી પડી રહી છે. આ લાઈનમાં ઊભા રહીને આપણે એક ભાઈને જ પૂછ્યું કે અહીંયા કેવી એની તકલીફ પડી રહી છે. કાકા, કેવી તકલીફ પડી રહી છે અહીંયા લાઈનમાં? એવી તકલીફ છે ભલામણા આવું તો હોય જ નહીં. આ કોઈ સિક્યુરિટી ગાર્ડ ને બધું રાખવું આડેધડ લાઈનમાં આવી જાય બધાય. કોને તમે અમે સવારના ઊભા છીએ તોય વારો નથી આવતો. તમે કેટલા વાગ્યાના આ લાઈનમાં ઊભા છો? જગ્યા ઊભા છો? 10 વાગ્યાના. હા. તમે શું કરાવવા માટે આવ્યા છો? અમે જન્મ તારીખનો દાખલો કઢાવવા. જન્મ તારીખનો દાખલો. તમે કાકા શું લેવા આવ્યા છો અહીંયા? હું જલમતરકના દાખલામાં સુધારણ કરવા આવ્યો છું, આખા નામનું સુધારણ કરવા આવ્યો છું. ઠેક પાલીતાણાથી ધક્કો ખાવા આવ્યો છું. તો આ કાકા છે તે પાલીતાણાથી આવ્યા છે. હજી 10 વાગ્યાના ઊભા છે. અત્યારમાં લગભગ 12 વાગી ગયા છે તોય જે આ કાકાનો વારો આવ્યો નથી. અહીંયા બીજા લોકો પણ છે, એને પણ પૂછીએ કે એ શું કામ આવ્યા છે અને કેવી તકલીફ પડી રહી છે. કેવી તકલીફ પડી છે તમને? એટલે વાતમાં પૂછાવી તકલીફ પડી રહી છે. 10:30 આવીને ઊભા છે, હજી વારો નથી આવ્યો. હા, આપણી સાથે એક બીજા ભાઈ સ્થાનિક ભાઈ છે, પણ એને પણ પૂછીએ તમે ક્યાંથી આવો છો અને કેવી તકલીફ છે? હું કુમારવાડા સાઈડથી આવું છું. કાલે હું આવ્યો હતો 4 થી 5માં, પણ એમ કીધું કાલે આવો, એટલે આજે લાઈનમાં ઊભો ને કાલે લાઈનમાં ઊભો હતો. તમે શું કરાવવા માટે આવ્યા છો? આખું નામ જે છે એમાં આખું નામ કરવાનું છે. જે પેલા ટૂંકું નામ હોય પછી હવે આખું નામ કરવાનું કહે છે. એટલે પહેલા તમે સુધારો કરાવ્યો તો ક્યારે સુધારો કરાવ્યો? જ્યારે જન્મ થયો ત્યારે જે કરાવ્યું એ જ તે. હવે સુધારો કરાવવા પાછું આવવું પડે. તો તમે કરાવવા માટે આવ્યા છો? નામમાં ભૂલ થઈ, સુધારવા માટે. શેનો સુધારો કરવાનો છે? નામમાં અટકને આગળ નાખી દીધી લોકોએ. એટલે કોણે ભૂલ કરી હતી ત્યારે? એ લોકોની ભૂલ છે. શું ભૂલ હતી? એ લોકોને અટક પાછળ લેવાની જગ્યાએ અટક આગળ લઈ લીધી લોકોએ. ત્યાર પહેલા તમે સુધારો કરાવ્યો તો એક વખત? નહીં, પહેલી વાર જ. પહેલી વખત. અચ્છા, બીજા એક ભાઈને પણ આપણે પૂછ્યું, તમે ક્યારના કહો છો કે લાઈન છે અંદર જાય છે, એટલે શું પ્રોબ્લેમ પડે છે અહીં તમને? આમાં આડેધડ બધા વારા લઈ લે છે અને 3 થી 4 અઠવાડિયાનું મને કીધું તમારે ફોર્મ ભરવાનું છે છોકરીનું. 1 થી 8 ધોરણ લગીનું મફત ભણાવે એનું ફોર્મ ભરવાનું છે અને આ એમ કે છે 4 અઠવાડિયા જેવું થશે ત્યાં લગીમાં ફોર્મની તારીખ વહી જાય તો હવે લાભ મળશે કે નહીં મળે એનું. તમે જ્યારે અત્યારમાં ચૂંટણીનો માહોલ છે, અત્યારમાં તમારી સોસાયટીની અંદર નેતાઓ આવીને તમને મોટા મોટા જે વાયદાઓ આપતા હોય છે, તમને લાગે છે કે આમાં તમને કોઈ વાયદાઓ ઉપર આમલો થતું હોય એવું? આમાં વાયદાનું કોઈ પણ જાતનું આમાં કાંઈ કામ જ નથી થતું એમ કહેવાય તો હાલે. અને અત્યારે 1.5 થી 2 કલાક જ લે છે, પછી કાંઈ વારોય નથી લેતા કોઈ વસ્તુ નહીં. બહુ પછી આવવાનું એમ કહે તમને. સીધું લાઈનમાં આવી ઓલી બારીએ જાઓ, ઓલી બારીએ જ આવી, સરખો જવાબ ન આપે ઓલી બારીએ જાઓ, એવું બધું કહે છે વારા પરથી. અભણ માણસને 3 થી 4 ધક્કા તો આરામથી થાય જ છે. વહેલી સવારથી જ તે છે તે અહીંયા લાઇનમાં ઊભા રહી જતા હોય છે અને એના જન્મ અને મરણના દાખલાના છે તે સુધારા કરવા માટે આવતા હોય છે. આપણી સાથે એક બેન પણ જોડાણા છે. બેનને પણ આપણે પૂછીશું કે બેન, તમે શું લેવા માટે આવ્યા છો? બેન, જન્મ દાખલામાં ને એમાં તારીખ ફેરવવા. કેટલા વાગ્યાના તમે આવ્યા છો અહીંયા? અમે 10 વાગ્યા મોરના એમ તો આવ્યા છીએ. 10 વાગ્યાના આવ્યા છો. એટલે તમારે શું કરવાનું છે સુધારામાં? એટલે આમાં જન્મ તારીખમાં તારીખ ફેરશે ને આધાર કાર્ડમાં ફેરશે. એટલે તમને આ બારીમાંથી શું કહેવામાં આવ્યું તમને? એટલે એ કે બધું ફોર્મ ભરાવીને આવો એમ. તો તમે જો હા, અને આજે પાછા આવ્યા ફરી. કાલે ફોર્મ લેવા આવ્યા હતા એટલે પછી તમને એમ કીધું કે હવે કાલે આવજો. એક કઈ વ્યવસ્થા નથી મહાનગરપાલિકાની. ખૂબ જ દુઃખની વાત કહેવાય. લોકશાહીના તંત્રની અંદર આ લોકો આવી રીતે લોકોને ધક્કા ખવડાવી અને ફોર્મની એક કોપીના 50 રૂપિયા લે છે. સાદી પ્રિન્ટ કાઢવાની એના 50 રૂપિયા આપવાના. નામમાં ભૂલ, પાછા લાઈનમાં ઉભા રહ્યો, પાછા કાલ આવજો,
એમ કરી અને અલગ અલગ બારીઓમાં ધક્કા ખવડાવે છે. ખૂબ જ દુઃખની વાત છે. સવારથી આવી અને રાત સુધી આમાં જ રહેવાનું, લોકોના કામ ધંધા પડે અને લાઈનમાં ઊભા રહીને આ જ કરવાની પ્રવૃત્તિ. તમે કેટલા ધક્કા ખાધા છે અહીંયા? ચોથો ધક્કો છે મારો. કેટલા દિવસની અંદર ચોથો ધક્કો? 1.5 મહિનામાં. એક દાખલામાં 1.5 મહિના જેવો સમય વયો જાય છે, છતાં પણ સ્પેલિંગ મિસ્ટેક આવે છે. બધા આધાર આપવા હોવા છતાં પણ આ લોકો એમ કે મેસેજ આવે પ્રિન્ટ કાઢો તો એમાં પણ ભૂલ આવે છે. એટલે આ લોકો ખૂબ જ મિસમેનેજમેન્ટ છે, ધ્યાન આપતા નથી અને આ બારીથી આ બારી લોકોને ધક્કા જ ખવડાવે છે અને લોકોમાં પછી ઘર્ષણનો માહોલ ઊભો થાય છે. આપણી સાથે બીજા લોકો પણ જોડાયા છે, એમને પણ પૂછીએ, તમે ક્યાંથી આવો છો? ધક્કા ચિત્રાથી નવી તો પહેલેથી આખા નામ લખતા હોય તો મારું કેવું એમ છે, અત્યારે અડધું નામ લખે છે તો જરા ફોર્મ ભરો છે ને તો આ નામ નહીં ચાલે, બરોબર છે. તો અમારે તો લાઈનમાં ઊભું રહેવાનું, ગેસની લાઈનમાં ઊભું રહેવાનું, નાની લાઈનમાં ઊભું રહેવાનું, કોઈ પણ વસ્તુનું લાઈનમાં ઊભું રહેવું. અમારે કાંઈ ગાડી લેવા જવી તો કાંઈથી નામ કાઢ, કોઈ જાતનું અમારે કાંઈ સુવિધા નહીં. તમારે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે નેતાઓ તમારા ઘરે આવતા હશે, તમને કહેતા હશે કે શું પ્રોબ્લેમ છે તમને, તમારા કાંઈ પ્રોબ્લેમ સાંભળે છે, પછી તમારી કોઈ સુવિધા થાય છે? કાંઈ થતું નથી. પાણી ગટરનું આવે ને એ ગટરનું જ આવે, પછી ફરિયાદ કરવા જાવી છે, બરોબર છે, તો કે થઈ જશે ઇન્કવાયરી થશે, આમ તો કાંઈ થાય નહીં. ગરીબ માણસનું કાંઈ છે જ નહીં, બધું મોટા માણસોનું છે. આ બધું લોકોનું કેવું છે કે ગરીબ માણસોનું કોઈ છે નહીં અને મોટા માણસોનું જ આ લોકો કામ કરે છે. મોટા માણસોમાં તમે જો બધાને જરૂર તો પડે જ છે, પણ આમાં કોઈ છે, આમાં બધા સીધા માણસો છે, બધા મજૂર માણા, હીરાવાળા, કોઈ સીધા માણસો છે. આમાં કોઈ બીજો માણા નહીં હોય, કોઈ ઇન્ચટોળો માણા નહીં હોય. મેં જોઈજો તો લોકોનું કેવું છે કે ગરીબ જે લોકો છે એને જ લાઈનમાં ઊભું રહેવાનું, ગેસની લાઈનમાં હોય છે કે પછી દાખલાની લાઈનમાં હોય છે, વેરાની લાઈનમાં હોય છે કે પછી બેંકની લાઈનમાં હોય છે. તમારે જો આ દુનિયા અંદર જીવવું હોય તો તમારે લાઈનમાં ઊભું રહેવું, તાર શીખવું પડશે. એ ચોક્કસ વાત છે.